પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાંડેરિયા ગામમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। દીપડાના આટાફેરા દીપડો દેખાતા જ ગામ લોકોમાં ભયનો માહોલ। પાલીતાણાના પાંડેરિયા ગામનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં એક દીપડો મારણ કરવા માટે ગામની અંદર પહોંચતો જોવા મળી રહ્યો છે। હિંસક પ્રાણીઓના સતત ગામડાઓમાં આટાફેરા વધી રહ્યા છે, જેના કારણે માલધારીઓના પશુ પણ હવે સુરક્ષિત નથી। પાંડેરિયા ગામમાં દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને તેને જોઈને જ જે સ્થાનિકો છે તેમનામાં ભય છવાઈ ચૂક્યો છે। આ દીપડો તે મારણના ઉદ્દેશ્યથી ગામમાં પ્રવેશ્યો હોય તેવી જાણકારી। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, આજે દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, વધુ શું વિગત? ચોક્કસ વાત કરીએ તો પંથકમાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ જે દીપડાની વાત કરીએ તો 55 થી વધુ દીપડાઓ છે તે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડાનો જે ધીરે ધીરે જે વ્યાપ વધતો જાય છે તેને લઈને જે ખેડૂત છે અને માલધારીઓ છે તે પણ ચિંતામાં છે। ત્યારે સિહોર પંથકની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને દીપડાની જે છે તે દહેશત જોવા મળી રહી છે અને આ અંગે વન વિભાગ છે તે દીપડાને પકડી લેવા માટે એને ટ્રેક કરી રહ્યા છે અને તેની માટે જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાંજરા મૂકીને તેને ઝડપી લેવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આભાર નીતિન, જાણકારી આપવા માટે। સમાચાર ભરૂચથી જિલ્લામાંથી 3 વર્ષની દીપડી પકડાઈ। અંકલેશ્વરના ખરચ ગામ નજીક કંપનીમાંથી દીપડી પકડાઈ। વન વિભાગ દ્વારા સલામત સ્થળે દીપડીને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ જ્યારે આ દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે દરમિયાન કંપનીના કર્મચારીઓના જીવ અદ્ધર થઈ ચૂક્યા હતા। કંપનીના કર્મચારીઓએ દીપડીને જોતા જ વન વિભાગને તાત્કાલિક જાણ કરી અને ત્યારબાદ વન વિભાગની ટીમ અહીં આવી પહોંચી દીપડીને પાંજરે પૂરવા માટે। સમાચાર અરવલ્લીથી પોલીસકર્મીના ઘરેથી દારૂ ઝડપાવવાનો મામલો। અરવલ્લી એસપીએ તપાસ માટે એસઆઈટીની રચના કરી। એએસપી, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈની ટીમ તપાસ કરશે। ઝીણવટભરી તપાસ કરી અહેવાલ એસપીને સોંપવામાં આવશે। ધનસુરાના રહીઓલ પાસે મકાનમાંથી દારૂ મળ્યો હતો। આરોપી વિજય પરમાર પોલીસ પકડથી દૂર। વિજય પરમાર સામે અગાઉ પણ દારૂ મામલે કાર્યવાહી થઈ ચૂકી છે। સમાચાર અરવલ્લીથી। અરવલ્લી પોલીસ પર વધુ એક કલંક લાગ્યો। અરવલ્લી પોલીસ જવાનનો વધુ એક દારૂકાંડ। દારૂ પકડ્યો, તોડ કરીને દારૂનો જથ્થો સંતાડી દીધો। પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા 2 ટીઆરબી જવાન, 1 જીઆરડી જવાનની કરતૂત હોવાની હકીકત સામે આવી છે। 1.96 લાખનો દારૂ પકડ્યો, તોડ કરીને દારૂ સંતાડી દીધો। આરોપ છે કે ધનસુરાના કોલવડા ગામની સીમમાં જીપ ડાલામાંથી 1.96 લાખની કિંમતની 1239 બોટલો સગેવગે કરી હતી અને દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો। દારૂ સામે કાર્યવાહી કરવાના બદલે જીપ ડાલા ચાલક સાથે જ તોડ કરી દીધો, જે બાદ ઉચ્ચ અધિકારીઓએ ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચી કાર્યવાહી કરી હતી અને 2 સુરક્ષા કર્મીઓની ધરપકડ કરી હતી। જોકે જીપ ડાલા ચાલક, 1 ટીઆરબી જવાન અને ખાનગી માણસ ફરાર છે। 1,96,770 રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં આવી રીતે ઉતારી દીધેલો હતો અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને અંજામ આપેલો હતો। ટીઆરબી અને જીઆરડીના જે જવાનો છે એની સંડોવણી સામે આવી છે। પોલીસની કોઈ સંડોવણી છે કે નહીં એ તપાસ હજી ચાલુ છે। ભાવનગરના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ચોરોનો આતંક સામે આવ્યો છે। હળમતાળા, દડવા, વાંગદ્રા, તરપાડા સહિતના ગામોમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો, ઘરફોડ અને પશુ ચોરીનો આતંક છે। 5 થી વધુ ઘરોમાં તસ્કરો ચોરી કરીને ફરાર થયા હોવાની જાણકારી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના પગલે ઉમરાળા પોલીસ અને 70 થી વધુ જીઆરડી સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ કડકડતી ઠંડીમાં પશુઓને બચાવવા ગ્રામજનો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। મોરબી જિલ્લાના હળવદમાં મશીન કેબલ ચોરાયા હતા। ચરાડવા ગામે ખેડૂતોના પાણી ખેંચવાના 6 મશીનના કેબલ ચોરાઈ જવાની પોલીસને ફરિયાદ મળી, ત્યારે ગ્રામજનો દ્વારા કેબલ વાયર સળગાવતા 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય એક ઈસમ ત્યાંથી નાસી છૂટ્યો હતો। 3 ઈસમો ચરાડવા ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઇટ પર કેબલ વાયર સળગાવી રહ્યા હતા।
સફાઈ કામદારોનું ધ્યાન જતા પોલીસ તેમજ સ્થાનિકોને જાણ કરી હતી। બંને ઈસમોને પોલીસને સોંપવામાં આવ્યા। વાયર ક્યાંથી ચોર્યા હતા અને શા માટે તેનો નાશ કરવા આવ્યા તે અંગે પૂછપરછ હાથ ધરાઈ। જે કેબલ ચોર તેને પોલીસનો પણ કોઈ જાતનો ખોફ નથી, કારણ કે ધોરા દિવસે કેબલ જાહેરમાં હરગાવીને ચોરી કરીને લાવીને તો એના માટે અમારે તો એટલી જ પીઆઈ અથવા તો એસપી સાહેબની એક જ અરજદારને રજૂઆત અમારી છે તે આમાં સખ્ત ને સખ્ત કાર્યવાહી થાય અને બીજી વખત આવા કોઈ ચોરીના કે કેબલ ચોરના કોઈ બનાવ ન બને એવી અમારી અને ગામ લોકો વચ્ચે અમે રજૂઆત કરી। ચરાડવા મોહન સાપરી સામે મુદ્દામાલ હરગાવતા હતા મેન રોડ ઉપર, અમે પકડ્યા અત્યારે ગ્રામજનોએ બધાએ, પણ તો અહીંયા લગભગ 1.5 કલાક અમે મહેનત કરી ત્યારે સાહેબ પોલીસવાળાને તો હળવદ પોલીસ તો આવ્યા જ નથી, અહીંયાથી પોલીસ જમાદાર જે હોય એની ચાલુ ગાડી લઈને આવ્યા છે બરાબર અત્યારે, બાકી નકર 1.5 કલાક થાય, હળવદથી 10 મિનિટનો રસ્તો હોય એટલે એટલું પેટ્રોલિંગ પોલીસ ખાતાનું કાચું કહેવાય। કેબલ હરગાવે હું અહીંયા આવ્યો ને તો બોલેરો ગાડી હતી એ વહી ગઈ અને પછી આ ભાઈને બેહાડી રાખ્યો ને પછી મેં જમાદારને જાણ કરી। જમાદાર કે હમણાં આવી એમ તેમ કરતાં ગામ લોકોને ટોરા ભેરા થયા। અત્યારે હાલમાં પોલીસ આવ્યા છે અને અમે પોલીસવાળાને સોંપી દીધું। લોકોને છેતરપિંડી હાલ નવા કિમિયા અપનાવી રહ્યા છે, ત્યારે હવે કેટલાક શખ્સો મોરબીની યદુનંદન ગૌશાળાના નામે છેતરપિંડી કરવા સક્રિય થયા છે। પ્રતિષ્ઠિત યદુનંદન ગૌશાળાના નામે સ્કીમની જાહેરાત કરી તેમજ લકી ડ્રોના ઇનામોની જાહેરાત સાથે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા। સમગ્ર મામલે ગૌશાળાના સંચાલકે ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું કે આ પ્રકારની કોઈ સ્કીમ યદુનંદન ગૌશાળા દ્વારા યોજવામાં નથી આવતી અને યોજવામાં આવશે પણ નહીં। કોઈ ગૌશાળાના નામે દાન લેવા આવે તો દાન કરતા પહેલા ફોન કરી જાણ કરે। યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ નામે કોઈ દિવસ આપણે ફાળા બહાર કર્યા નથી અને કરવા માંગતા પણ નથી। બીજી વસ્તુ, અત્યારે લગીને જે યદુનંદન ગૌશાળા નામે કોઈ પણ આપની કોઈની પાસે આવે ફાળો લેવા તો મહેરબાની સંસ્થાનો અમારો વ્યક્તિગત મારો નંબર છે, એમાં જાણ કર્યા વગર મહેરબાની કોઈને ફાળો આપતા નહીં। આ સંસ્થા દ્વારા કોઈ ફટાકડાનો સ્ટોલ, મકર સંક્રાંતિએ કોઈ માંડવા, બીજા કોઈ પહોંચબુક લઈને ક્યાંય ફરવું એવું આજ 24 વર્ષની અંદરમાં કર્યું નથી અને કરતા પણ નથી અને કરવા માગતા પણ નથી। પુષ્પા ફિલ્મની જેમ કિંમતી લાકડાની ચોરીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો। સુરત વન વિભાગે ખેરના લાકડાની ચોરી કરી દેશના અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલા કૌભાંડનો ભાંડાફોડ કર્યો। સુરત, તાપી, નવસારી, ભરૂચ, ડાંગ, નર્મદાના જંગલોમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો। 16 જૂને માંડવી તાલુકામાંથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી, જેમાં ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેનો જવાબ સાંભળીને વન વિભાગના અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ। દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું। 4 વર્ષથી એમપીમાં ખેરના લાકડા ચોરીનો ગેરકાયદે વેપલો ધમધમી રહ્યો હોવાનો ખુલાસો થયો। વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું। હરિયાણાના કરનાલ ખાતે, આ ચિપકોલ ખાતે રત્નાગીરીની અંદર આ બધા આપણા જે ખેરના લાકડા છે એની પ્રોસેસ કરીને લોકો બિસ્કિટ બનાવે, કેમિકલ રૂપમાં એને ડ્રમમાં ભરે અને આખો વિદેશમાં સપ્લાય કરે। એટલે આંતરરાષ્ટ્રીય આખું કૌભાંડ અમારા વન વિભાગે પકડી પાડ્યું છે અને એને હાલ તપાસ પણ ચાલી રહી છે। લગભગ 4 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। આંતરરાષ્ટ્રીય ખેર લાકડાની હેરાફેરીને લઈ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી, જેમાં અલીરાજપુર અને અક્કલકુવા વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારના 4 કરોડથી વધુના ટર્નઓવરનું લિસ્ટ મળી આવ્યું। હવાલા કૌભાંડની આશંકાને લઈ ઈડીએ પણ અલગ અલગ જગ્યાએ દરોડા પાડતા મોટા રેકેટનો ખુલાસો થયો। કાથો બનાવતી ફેક્ટરીમાંથી લાકડાના બિસ્કિટો બનાવી વિદેશની માર્કેટમાં સપ્લાય થતા હોવાનું સામે આવ્યું। હાલ આ મામલે પોલીસે 4 થી વધુ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે। 4 વર્ષમાં લાકડા ચોરીએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના લાકડા કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। લાકડા ચોરોએ 4 વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે।